આ છોકરાનું ટાણું થઈ ગયું, હજી આવ્યા નહીં. એ આવતા જ હશે હવે. વેલા મોડું શું હોય? આ લે આ આવી ગયા. એ આવો આવો. જય શ્રી જમાઈ. કૃષ્ણ. બેટા, હારું છે ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવો, બાપુજી, જય શ્રી જમાઈ. કૃષ્ણ. અરે મારી દીકરી આવી ગઈ. બા જય શ્રી કૃષ્ણ. બેટા. હારું ને, હારું હો. બેહો બેહો તમે નહીં ગયો ને તોય બેહી જ જાય. બેય બેટા બેય. બેહો બા. એ ભગવાન, બાપુજી તબિયત સારી છે ને? મારી તબિયત તો સારી છે. આ તમે આવ્યા ને એટલે નાની મોટી તકલીફ હોય ને એ વહી જાય છે. આ તમારા મોઢા જોઈને એટલે આમ એટલો હરખ થઈ જાય ને અને શાંતિ થઈ જાય. બા આ બાપુજી દવા ટાઈમે લેસ કે નહીં? જો ઈ છે ને ક્યારેક ક્યારેક ભૂલી જાય છે એટલે છે ને આ ઓલા મહેન્દ્ર કુમારનો ફોન આવે ને દીમાં 10 વાર કે બા બાપુજીને દવા આપી કે નહીં, જો ટાઈમે આપી દેજો અને થઈ રહી ને તો પાછા કેવરાવજો એટલે હું દવા આપી જાઉં. એમાં એવું છે ને બા, આ બાપુજીનું ધ્યાન હું નો રાખું તો કોણ રાખે? મોટો દીકરો કે નહીં એનો? આ જમાઈ છે ને એ દીકરો જ કહેવાય. હા, હું કેવું મારી હાળી સાહેબા? બરોબર કીધું ને? ઈ તો હાસી વાત છે. કેમ રાજ? હા પણ આમ મહેન્દ્ર જમાઈ તો છે ને ફોન તો કરે પણ છે ને અઠવાડિયામાં 2 વખત આંટો હતો ને મારી જાય પાછા. ઈ તો છે જ ને ભાઈ, જો એનું તો કાંઈ કેવું પડે એમ જ નથી. બધી વસ્તુ એટલી લાવે છે. એ બધી તો ઠીક છે પણ આ અમારા હાડુભાઈ કેમ કઈ બોલતા નથી? હે? તમે બધા બોલો છો ને, બોલો ને, મારે શું બોલવું આમાં? તમે બોલો બધે, ચાલુ રાખો. અમે ક્યાં તમારા મોઢામાં જીભ છે? જોની ટાંટિયા ઉપર ટાંટીઓ છોડાવીને બેઠા. અરે વાતું કરાય કે આવીએ ને તો બધાય વાતું કરો તો કોકને હારા લાગી. જ્યારે આવો ને તે બસ આમ મોઢું છોડાવીને આમ બેહી જાય. આ થોડું સારું લાગે? પણ- અરે હું હાળી સાહેબા તમે આમ મને કઈ કહેતા હોવ તો. પણ હું આટલી બધી મજાક કરો છો મને છે હવે? ને બધું બોલતા આવડે છે. મારે ક્યારે હું બોલવું ને મને બધી ખબર પડે છે. આ તમે આખો, તમે મોટા દીકરા રહ્યા ને ઘરના, તમે સંભાળો બધું. હારું હાલો ને એને જ આવવા દો. હા બાપુજી, આ તમારે વાડીમાં આ શું વાવ્યું છે આ વખતે? એ ચણા ને મઠ ને એવું કર્યું છે આ આ વખતે. તો જો શેણા તો છે ને મને એટલા ભાવે ને પૂછો તમારી દીકરીને. શેણા પાકે ને એટલે 10 કિલો મારી ઘરે આવી જવા જોઈએ હો. આમ જો પૈસા રોકડા દઈ દે હો, મારે અરે, મફત નથી જોતું. તમને અરે આ કેવી વાત કરો છો? પૈસા આપવાના હોય, આ બધું તમારું તો છે. અરે તમે મહેનત થી ઉગાડ્યું હોય, પરસેવો પાડ્યો હોય ને અમે મફત લઈ લઈ તો થોડું સારું લાગે કાંઈ. એ ચણા તો મોકલીશું પણ એ પેલા ઓળા થાય ને એવા લીલા ચણા મોકલીશું તમારે ખાવા હોય તો. ઈ શેણા શેકેલા ઓળા હોય ને ઈ ખાવાની કઈક મજા આવે. આહા આમ ઈ શેણા ખાઈને આ શિયાળો છે ને તો ઘોડા જેવી તાકાત આવે. પણ આ નાના જમાઈને ચણા બણા ભાવે કે નહીં? ના ના, મને કઈ ન ભાવે એવું બધું. નહીં આ નનકીને ભાવે. તો તારે જોતા હોય તારી હાટો તને મોકલીશું. જમાઈ ન ખાય કાંઈ વાંધો નહીં. અરે નહીં નહીં બાપુજી, આ હું બોલો છો? ઈ તો ખાય જ ઈ નહીં. તો નનકી ખવડાવશે ને? એને ના, અમારે કઈ નથી ખાવું, અમારે શેણા નથી જોતા. પણ એને નથી ભાવતા, મને ના ન ભાવે પાડે. એવું. અરે ભાવતા તો હોય પણ વાયડા પડતા હશે. આ વાયુ થતો હશે એમાં પેટમાં. એવું ન હોય. આવું છે માવા ને મસાલા દાબતા હોય ને તો શેણા સાવી નો એક અહીંયા દુખતા હોય દાંત. હા, મને ખબર છે તમે કઈ ખાતા નથી. હો, હું ભલે માવો ખાતો હોઉં. હે માવા બાવા ઓસા કર્યા કે નહીં? જો મોટી બેન તું છે ને સમજાય દે બરોબર ને કે આ તારા પાર્સલ ને ઈ આમ જો રાજને કઈ કીધા નનકી ઈ છે ને બે હાડુભાઈ થાય, મજાક મસ્તી તો કરતા હોય. હું કીધું તમે પાર્સલ? અરે કાંઈ વાંધો નહીં, પાર્સલ માં તમારે જે મોકલવું હોય ને ઈ મોકલી જ દેવાનું. અહીંયા બધું એક્સેપ્ટ થઈ જાય. એ માવાના પાર્સલ તમારે મોકલી દેવાનું તમારે હાડું આ તો ભાઈ. એમ કીધું છે સુનન ટોટિયું. હા એને માવા બંધ કરી દીધા છે. તમે એની ઉપાધિ કરો માં, ઈ હું સંભાળી લે. આ જોતા હાડો બને. હા, તો સારું કામ કર્યું હો જમાઈ. એમ તો તમારી હાડી તમને પોસી હગે એમ છો? ઈ પોગી રહી લે, પણ મારા હાડુભાઈ માં કાંઈ મળે નહીં. એનું શું કરવું? કોઈ બોલતોય નથી. તોય છે ને કાગડો દહીં થેરું લઈ ગયો. ઈ વાત તમે હોનાની કરી. આમ જોવો તો ખરા, આ પણ તમે જોવા આવ્યા આ તે તમે કઈ જોયું નહોતું? આ જોવો તો ખરા, રૂપ રૂપનો અંબાર, ઇન્દ્રની અપ્સરા જેવી છે મારી હાળી. અને આ આમ તો જોવો કાનુડો ને છે. આમ જો કાનુડો ખાલી નામનો, આમ જો કાળિયો કેવો છે. ઈ તમને શું ખબર પડે? ઈ તો મારા કાનાની મને જ ખબર હોય ને. પછી એને હારું લગાડવા પાછું બોલવું પડે ને, કારણ કે ધણી રહ્યો કે નહીં, માખણ- ધણી ને કઈ ધનેડું કહેવાતું નથી. માખણ ચોપડવું પડે. તંબુરો આવે, તમે વધારે ન બોલો. આ મહેન્દ્ર તમને કેટલી વખત મારે કેવું? અને આ એમાંય તો હું રાજ માટે કાઈ નહીં અરે આમ જો ખોટું ન લગાડ રાધા. આમ અમે ભાઈ હાડુભાઈ થાય કે ને એટલે હું શું ખાલી આમ રાજભાઈ ખોટું ન લગાડતા હો. હા, મને ખોટું ન લાગે, કારણ કે હું તો માણા નહીં ને. ને નનકી તને તો ખબર છે ને આ તાર જીજાજીને બોલવાની બહુ ટેવ છે. ઈ ઘડીક વારે છે ને મૂંગા ન બેહે. પર્સન મોટી બેન કઈક વધારે પડતું જ છે. અમુક માણસો છે ને ડાયા ન હોય, દોઢ ડાયા હોય, એને બોલવાનું વધારે હોય. એટલે તમે ચાલુ રાખો, બોલો. ડાપણ એ ત્યાં આવડતા હોય ને તો ડાપણ કરાય ને, જરીક સમજાવો જાવ. પણ હવે મૂકો ને, હવે એને નથી ગમતું બોલવાનું તો પછી હવે તમે
આ થોડુંક આપણે ધ્યાન રાખવું. આમાંથી છે ને હતામાં ફંકતું થઈ જાય. એમ જો વાર ન લાગે. રાધા ખોટું લાગી ગયું જા મનાય. એ તો મનાવા જ પડશે ને. તમે જઈ હોય તો એ બળતામાં ઘી હોમાં કરો બેઠા બેઠા. બાપુજી સમજાવો નહીં કાંઈ. આ પણ છે ને બે હાડુભાઈ ભેગા થાય ને તે જ આ માથાકૂટ અરે થાય છે. પણ હું છું તને કેમ ખોટું લાગી જાય? એની પાસે જઈને આવું. મારો બેટો સમજે હું એની જાતને લે હે અરે કહું છું સાંભળો છો રાજ? હા ઊભા તો રહ્યો. હું ઊભા રે બોલો. કેમ ત્યાંથી આવી રીતે વહી આવ્યા તમે આમ રિહાઈને? જોયું નહીં તે આ તારા બાપાએ ઓલા મોટા જમાઈને કેટલો માનભેર બોલાવ્યો. મને પૂછ્યું નહીં કેમ છો કેમ નહીં કાંઈ નહીં. લ્યો હા મારી દીકરી આવી ગઈ, મારો જમાઈ આવી ગયો, મારો મહેન્દ્ર આમ. હું વધારાનો છું? એવું નથી. તમે એવું કેમ વિચારો છો? અને આ તમને ખબર છે બા ને એને બાપુજીને તમે મહેન્દ્ર કરતા વધારે લાટકા છો. દેખાય છે મને, બધું મને દેખાય છે કોણ વાલો છે અને કોણ દવીલો છે. આ જેવા આવ્યા ત્યાં તો આમ છે ને ઊભા થઈ ગયા. મારો મહેન્દ્ર આવ્યો. હું આવ્યો તો મને પૂછ્યું નહીં એને કેમ છે કેમ નહીં, હું કરો છો, તબિયત પાણી સારા છે નહીં. બેઠો ધોયેલ મૂળાની જેમ. અને ઓલો મોખરીયો કેવો એને સારું થતા આવડે લે. બાપુજી. હા ભાઈ વાહ, કારીગરનો દીકરો પણ. એવું કાંઈ નથી. આ તો હું ત્યાં ગયા આગળ અને ઉપરથી મોટી બેનાઈ હતી ત્યાં બાપુજી ખબર પૂછવામાં ભૂલી ગયા. બાપી એના મનમાં કાંઈ હા માથે ધોળા આવ્યા ને ભાન નથી તારા બાપાને હે કે બે જમીન હરખા રાખવા જોઈએ. હું કાંઈ વધારાનો છું હે? હું એને કાંઈ તકલીફ દઉં છું તેની છોકરી નથી હસાવતો હે? તો મનનો માનપાન દેવું જોઈએ પણ નહીં, એ તો આવડે જ નહીં કોઈને. પણ તમે શું કામ એટલું બધું મનમાં લ્યો છો? એ જે થયું એ જવા દો નહીં. અને આ એમાંય તે તમને ખબર તો છે કે મહેન્દ્ર કુમારને છે ને બહુ આદત છે આમ મજાક મસ્તી કરવાની. એ છે ને એણે જ પથારી ફેરવી છે, બહુ ડાયનો થાય છે હે. અઠવાડિયામાં 2 વાર આવે. હું એના બાપનું ડાયટું અહીંયા અઠવાડિયામાં એને ખબર અંતર પૂછવા આવે છે. એના આમ એના જેટલા હારા છે ને એટલા મારાય છે. હું ફોન કરીને પૂછું છું પણ નહીં, મારી તો ગણતરી જ નહીં થાય. એ બહુ વાલો લાગે. હવે એના બાપાને કોઈ દેણે નહીં પૂછવું કે બાપા કેમ છે, ખાધું પીધું નહીં, પણ હા હરાવે ગાંડીનો થઈ જાય. પણ તમે એક વાત સાંભળો ને, એ અઠવાડિયામાં 2 વાર આવે ને આપણે બે છે ને આવતા અઠવાડિયેથી 3 વખત આવશું. મારે ન થવું, મારે કાંઈ ન થવું. આ તારા બાપાને છે ને મારી જરાય કદર નથી, એટલે મારે અહીંયા કાંઈ રોકાવાનું થતું નથી. અને જો તારે રોકાવું તો રોકા, મારે કથામાં રોકાવાનું થતું નથી. હું વાત કરો છો? આ આંગણે આવો હારો રૂડો અવસર હોય ને તમે આમ રોકાવની આમ રિહાઈને વયા જાવ. આ તારા બાપાને કે છે ને કથા બથાનું બેન કરો, આમાં પોઈન્ટ ન મળે છે. કળોયાના છે ને આતડી દુભાવે ને પોઈન્ટ નહીં મળે. રસ્તાના મના રહેજો તમે. હા કહી દઉં છું એક વાત. લે સાના મના રહેજો એટલે તું મને શું કામ કહેશો? તારા બાપાને તાર નથી કહેવાતું કે મારા ઘરવાળાને તમે કઈ બોલાવ્યા નહીં, માનપાન નથી આપતા? ઓલો જ નકરો વાલો લાગે હે? હું વાલો જ નહીં જરાય. નહીં સમજો, વાલા તો તમે નહીં છો ને મને છો. રવા દે રમત કરીમાં મારી યારે. અત્યારે મારો મગજ ઠેકાણે નહીં, ખબર છે મને કોણ વાલું છે ને કોણ નહીં. એની હાટુથી મને તમે બોલો જેવું તેવું મને બોલો બસ ખાલી. એમ નથી તો તને નથી બોલવું મારે, પણ તું એનો શું કામ પક્ષ લેશો? આ તને નથી દેખાતું તારા ધણીનું અપમાન થતું? તને નથી ભાન પડતી હે? આ તારી મોટી બેનને એના ઘરવાળાને કેટલો હાંસ્યો તારા બાપા. તારે ન કહેવાય ને કે મારા ધણીની શું ભૂલ છે? એ તો કેવું નથી તારે. તો સાંભળો, ટાઢા પડો. હું છે ને આખડે ઘરમાં જાઉં ને આખડે બધાને ઉધડા લઉં છું. તમે જો ખબર છે મને, રહેવા દે ને. તું કઈ ઉધડા લઈને મને ખબર છે બધી. બાપા સામે તો બિલાડી થઈ જેવી થઈ જશો, કાંઈ બોલતી નહીં. બાપા 2 મિનિટ મીઠા બોલે ત્યાં વળી મળે મારે શું કેવું? જવા દે ને તમે છે ને આ રિહાવાનું રહેવા જો. અહીંયા આપણે આવ્યા છે ને તો આપણે શાંતિથી રહેવાનું છે. તમને ખબર છે આગળ એ કોઈ મનમાં નહીં હોય, તમને ખબર છે. અને મહેન્દ્ર તો ઠેકડા મારતા હતા આગળ ઘરમાં, કાંઈ મનમાં નહોતું એને જરાય. આપણા બેની વચ્ચે આવી રીતે ખોટું તણખલું મૂકીને વયા ગયા. તમને પાસે આગ વધારતા આવડે? વધારતા મન નથી આવડતું, વધારતા એને આવડે. હું બોલતો હતો કાગડો દહીં થરું લઈ ગયા. તારા બાપાને બુદ્ધિ છે? હું બોલાય આ ઉંમરે હે? જમાઈ બેઠો એને એમ કહેવાય. અને બીજું ઓલો શું કે કાળિયો છે. ખબર છે ભાઈ, તું દૂધના પીંડામાં જન્મો ભાઈ, ખબર છે કાળિયો. એવું થોડું હોય. આમ જો કાનો કાળો જતો ને તમને ખબર તો છે. આમ જો આ સામેથી કોકને આપણે છે ને કોક નીકળે ને તો આપણે એને કહે કોકને આપણો ફોટો પાડે. આમ જો કેવું લાગે? આમ જો આમ તમે આમ વગાડો ને આવી રીતે આમ. માર નથી વગાડવી વાંસળી બહુ વગાડી. આ બધા મારી વાંસળી જ વગાડે મને ખબર છે હે. સૂર રેલાવે છે મને ખબર છે. એમાં ઓલો કાળિયો મને કીધું છે. હવે હું એને બતાવી કે કાળિયો શું કરે છે. જો તું તમારે બાંધવું છે અહીં કથા બગાડવી છે? બગાડવી નહીં, પણ મારું અપમાન થયું છે એટલે હું એને રાતા પાણી રોડાવી તો ખરો જ. તે એ રાતા પાણીએ રોવરાવ, કાળા પાણીએ રોવરાવ. તમને મજા આવે એ પાણીએ રોવરાવજો, પણ અટાણ તાન મના રહેજો. શેણા છે ને શેણા, જો એ ઘોડા જેવાના છે ને શેણા જ ખવડાવું. તો જો આમ ઠાઈ શેણા ખવડાવું. શેણા તારા બાપા કરે ને. તમે ખાજો નહીં. તમને કોઈ ના પાડી છે શેણા ખાવાની? કીધું ને બાપાએ આપવાનું. જો હું તને કહી દઉં છું, હા છે ને તારું મોઢું રાખીને હું તારે રોકાવ છું. હવે છે ને
પછી છે ને મને કોઈ દે અહીંયા આવવાનું નહીં કહેતી. મારે તારા બાપારે વ્યવહાર રાખવો નથી રાખવો. ઓલા ધોળિયા રે આમ જો એવું ન કરાય. આવી રમતું તો હાલા કરતી હોય તમે કેમ ન સમજતા મારી વાત? તારે મારી વાત સાંભળવાની છે. મેં તને કીધું ને, તું કહેતી તો રોકાવ ન કરે અત્યારે જ વિયો જાવ. પછી મારે કોઈ વ્યવહાર રાખવા નથી થતો. અત્યારનો પ્રસંગ નથી બગાડો. હું છે ને માણસ જેવો છું, એની જેવો નથી. નહીં હા. અને આજ પછી તું તારી બેન હારે છે ને વાતે ન કરતી. આપણે એની હારે વ્યવહાર નથી રાખવો, કોઈ સંબંધ જ નહીં. વાત પતી ગઈ. હા મારો બેટો મને કાળિયો કીધો. જો ધીરા રાખો નહીં. હાલો આપણે ઘરમાં જઈએ. હાલો. નનકી, આ રાજકુમારના મનામણા થઈ ગયા? બસ ને, આ મોટી બેન તારા મેના ટોણા જ બાકી હતા ખાલી. અરે મેં તો તને એટલું પૂછ્યું કે આ મોઢું સડાવીને બાયણે ભાગ્યા હતા તો રેહામણા મનામણા પતી ગયું ને બધું? આ મોઢું સડાવીને કોના કારણે ગયા હતા? કોના કારણે ગયા હતા બોલ? પણ એમાં મારી હામ હું રાયડું પાડસ તું? તારો યાર તું બેઠી હતી ઘી ઓમમાં હાટું એક ટીપું નાખતી હતી. આ તું છે ને જો મોટી બેન, આ છે ને મારે બનાવીને સમજાવી દેજે. તું છે ને એને કહેજે કે ઈ રાજ હારે છે ને સભ્યતાથી વાત કરે. આ રાજ તમને કોઈ દિવસ કાંઈ આડોવડું બોલવા આવે છે? ઈ કોઈ દી આવી રીતે હશે તમને કોઈને? અરે અમુકને મજાક મસ્તી કરવાની ટેવ હોય, અમુકને ન હોય. રાજકુમારને જો ઓછું બોલવાની ટેવ છે, અને તાર જીજાજીને છે ને એની જીભડી છે ને બંધ જ ન હોય. એટલે બે ઘડી મજાક કરી હોય, હવે એમાં ખોટું શું લગાડવાનું હોય બેન? પણ એની જીભડી જેવી હાલતી હોય એવી મારી ઉપર અકારે નહીં. મારી યાર અહીં લે ને તો મને નહીં ખોટું લાગે, પણ આ છે ને મારથી નથી સહન થતું. આ ઈ રાજને જઈ હોય તો આમ ઉતારી પાડે છે ને વાતમાં. એટલે તારાથી સહન નથી થતું કે જમાઈથી સહન નથી થતું? કેમ તારા વરને કોકે કંઈક કીધું હોય તારથી સહન થાય? બોલ ની. તાર જેટલું કેવું એટલું કે ને, મારે હું છે? હા, એ તો આ બાન બાપુ જે અહીંયા આવે એટલે માથા ઉપર ચડાવીને રાખે છે ને એટલે. હવે આમ જો, આ ઘરની છે ને બે જમાઈ કહેવાય, અને બાપુજી છે ને બે ને હરખા રાખે છે. આમાં કોઈને કોઈ દવલું ન હોય. તને ખબર છે ને કેટલું ખોટું લાગી ગયું હતું? અટાણે કહેતા હતા કે હું ઘેરે વયો જાઉં, મારે નથી રહેવું કથામાં. પણ એમ કરી ઘરે વયું જવું છે, એને વાંધો શું છે? તને ખબર, આ બહારથી આવ્યા અમે તયુના બાન બાપુજીના મોઢામાં એક જ શબ્દ હતો, મહેન્દ્ર. હે ભગવાન, હા ક્યારેય નહીં સમજે. હવે જો બાપુજીની ઉંમર થઈ ગઈ છે નનકી, હે કેતા ભૂલાઈ ગયા હોય નામ લઈને, પણ આવકારો તો આપ્યો હતો ને, જય શ્રી કૃષ્ણ કર્યા. હવે નામ ન લીધું હોય એમાં કઈ રિહાઈ જવાનું હોય? એમાં ખોટું ના લગાવાય બેન. પણ મોટી બેન એની યારે આવું જઈ હોય તો એ વારે વારે ચા કરે છે, એટલે પછી એના મનમાં ઉતરી જાય આ વાત. પછી આમ ખૂચા કરે આ વાત, એને નો હક રહે કે મારું માન કેમ નહીં ને એનું માન. જમાય તો બે હેરખાસ છે ને. અને હું તો એને સમજાવું છું કે તમારે છે ને આ બધું નહીં મનમાં લેવાનું. આ બધું હવાની વાતો હાલતી હોય, આપણે માઇન્ડ ભેગા થયા હોય તો એ હસી મજાક કરતા હોય બધા. હું તને એ જ કહું છું કે એને છે ને ઘરે જઈને હમાયના સમજાવજે. હું એકલી સમજાવું એમ નહીં, તો તું ઓલા ડુગડુગિયાને સમજાવજે. હા ભાઈ, તારા ડુગડુગિયાને છે ને સમજાવીશું. એને હું કહી દે કે છે ને બહુ મજાક મસ્તી એની સામે ના કરવી, એને ખોટું લાગી જાય. મન તો છે ને બેન એવું થાય છે કે અત્યારે વાડીમાં જાઓ અને કાસડો વાળી અને મહેન્દ્રને વાડીના ફરતા આટા વઢાવું. જાને હું ક્યાં ના પાડું? તું એની હાડી છો, તારી જીજાજી છે, હું ક્યાં ના પાડું? જોયું તું કેવા દાંત કાઢશો, તને કાંઈ ફેર નહીં પડે. આમ જો, તું છે ને ઉપાધિ કરમાં આપણે છે ને બે હળી મળીને અને છે ને આ તાર ઘરવાળાને છે ને બનાવશું. મારા એકલાના નહીં, મારા એકલાના ઘરવાળાને હું મનાવી લઈશ. તું તારા ઘરવાળાને મનાવી ખાલી. એને ભાઈ હું મનાવી લઈશ, એને કહી દઈશ ને એટલે તું છે ને ગુજરાતી ભાષામાં સમજાવી દેજે, નકર એને હું બંઠાવાળી કરવાની છું. જો ગુજરાતી ભાષામાં એ ન સમજે ને તો હિન્દી ભાષામાં તું સમજાવી દેજે. એ તો હું સમજાવી જ દઈ. અને તું છે ને બધું દાંતમાં કાઢમાં. આ તને ખબર છે બાર હું કહેતા હતા રાજી? શું કહેતા હતા? ઈ એમ કહેતા હતા કે તું છે ને હવે બોલ ને પણ. મોટી બેન હારે તો હવે સંબંધ નહીં રાખતી આપણે એની હારે. આ હું તો બોલેશ? બસ એ જ બોલું છું જે એ બોલ્યા છે. કેવા મરસા લાગ્યા એમ મને લાગતા હોય, તું સમજતી કેમ નથી? પણ એમને આટલી નાની વાતમાં સંબંધ થોડોક તોડી નાખવાનો હોય. જો મોટી બેન તને ખબર છે ને એનું મન છે ને થોડુંક આમ ઓયલું છે કે એને ખોટું લાગી જાય, સમજાણું? અને ઉપરથી પાછા બા બાપુજી એ બોલાવવાની. હમણાં જો એને હોત ને બોલાવ્યા હોત ને અને પછી હામાં હતા હોત ને તો એને ખોટું ન લાગત. હા તો ખોટું કહેવાય. અહીં સુધી જમાએ વાત કરી દીધી સંબંધ તોડવાની. હે હામાં એટલું મોટું આપણે ક્યાં કંઈ થયું છે તો આવડી મોટી વાતને ઇસ્યુ બનાવી દીધો. જો બેન તું છે ને થોડુંક સમજ.
તું ખાલી છે ને મારે બનાવીને સમજાવી દેજે કે એ આવી રીતે છે ને એની યાર વર્તન ન કરે એની યાર સભ્યતાથી રહી, બરોબર? જેથી રાજ એને હે ને તે દી જોયું છે તે દી હામાં હશે ને તો હાલશે. અરે રાજકુમાર ભલે ને હે, એમાં તાર જીજાજીને છે ને કોઈ ખોટું લાગે એમ નથી, પણ જો હું છે ને એને સમજાવીશ, હવે છે ને મજાક નહીં કરે અને તું જીરીક મનામણા કરી લેજે હો ને. હા, ઈ તો નકર છે ને મેં- બાપુજી જો બાપુજી સુધી કાને વાત પૂછશે ને તો બાપુજી ઉપાધિ કરશે ખોટી. નહીં નહીં, રામ રામ, હારું હારું બોલ. હા, બાપુજીને ખબર પડશે ને તો એ ખોટી ઉપાધિ કરશે ને નકામું હારા જમાઈને બોલવાનું થાય ને. અત્યારે ક્યાં છે ઈ? એ તો અત્યારે બહાર બેઠા હતા. એકલા બેઠા છે? હા, ઈ જ કે બેહાડ અંદર. મેં કીધું હાલો અંદર. ઈ વાડીએ ઊભા હતા બહાર દરવાજા પાસે પગિયા ડેલા પાસે કે જાવ શું માન માન લાવી. આ પ્રસંગ છે ને એમ કેમ પતી જાય ને એમ કરજે મારી બેન, હો ને? હા હા, એ તો હું એમ તો મારી વાત માને થોડી. માને ને? અરે અહીંયા હાહરી આવી ને ખરેખર ખૂબ જ મજા આવે. બસ અહીંયાનો માહોલ એવો છે ને, હાહુ હાહરા એટલે આમ એકદમ સ્વભાવ એટલો સારો છે ને. હા, એટલે- મજા જ આવે ને. અહીંયા આપણે પ્રસંગમાં આવ્યા છીએ એટલે ખબર નથી પડતી કે આ મારા બાપુજીને એકય દીકરો નથી એટલે કે મારે ભાઈ નથી. ઓમ એમ કે હા જમાઈ અમે દીકરા જેવા છીએ તો આમ છે ને કામ કરાય, કેટલું કામ પડ્યું છે. આ તો પણ આ તારા મા બાપને પૂછી આવ. આમ હું દીકરાની જેમ જ રહું છું અહીંયા. મેં કાંઈ એની હારે ગેરવર્તન કર્યું છે કાંઈ? મારા મા બાપ જોયું એમ નહીં કે બાને ને બાપુજીને પૂછ, આપણું કરીને નહીં રહેવાનું, મારું તારું કરીને રહેવાનું. મારું તારું ની એને એ તો તારા મોઢે કહું, બાકી એના મોઢે તો બા ને બાપુજી જ હા. કહું છું. મીઠું લગાડવા કા? હવે એવું કાંઈ ન હોય, મારો સ્વભાવ છે ભાઈ એવો. આ તમારો સ્વભાવ જ છે ને પથ્થર ઠોકેશ. પણ મેં શું કર્યું વળી? હું કર્યું પાછા તો પૂછે છે. તો કે તો ખબર પડે ને, મારા મનમાં કાંઈ હોય નહીં, મેં હું કરું છું ઈ. ઘોડિયામાં હિંચકુસ ખબર નથી પડતી. નહીં ઘોડિયામાં નહીં, હું તો અટાણે હિંડોળે હિસકું છું. હિંડોળે હિંચકું છું. આ જો ને ઓલા રાજકુમારને ખોટું લાગી ગયું. એને વળી કઈ વાતનું ખોટું લાગ્યું? આ તમે મજાક મસ્તી કરો છો ને વધારે ઈ એ સામેનું માણસ જોઈને પછી છે ને મજાક મસ્તી કરાય. એને નથી ગમતું તો હું કામે કરો છો? આપણે તને ખબર છે ને મારો મજાકિયો સ્વભાવ છે. હવે બે શબ્દ મજાક કરી લીધા હોય તો હું એમાં થઈ જાય. એ તે તારી બેન મારી હાળી થાય કે નહીં રાધા? એ એની કરો ને તો વાંધો નથી, એને ખોટું નથી લાગતું, પણ તમારે છે ને જમાઈની ન કરાય. પણ કઈ વાતનું એને ખોટું લાગ્યું ક્યાંય? મને તો કાંઈ ખબર આ નથી. તમે એને કાળિયો કાળિયો કીધું ને એમાં ખોટું લાગી ગયું. તો કાળિયો સેત કે ને આમ જો આ છે ને મારા દોસ્તારો પાસે જાવ ને તો ઈ હોતેની રાજને ઓળખે છે. ચોખ્ખું મને કે આ તારો હાડુભાઈ કે તારા હાહારાય કેવો ગોચ્યો કે તારી હાળી તો જો રૂપ રૂપનો અંબાર, એની બાજુમાં કે ઊભો હોય તો કેટલો ભૂંડો લાગે છે કે. એટલે તમારે કહેવાનું ઈ વાત છે ને દોસ્તારોએ જે કીધી હોય ને ન્યા જ પતાવી દેવાય, ઘર સુધી ન પુગાડવાની હોય. એટલે મેં ને કાયડો છે તો તમારે આગળ કહેવાય જાય મારાથી ન બોલવાના શબ્દો. તમારે જવું છે ભેગું રહેવા? મારે ભલે ન જવું હોય પણ આ હાડુભાઈ થાય અને એમાંય તે નાનો. હવે મજાક કરી લીધી તો એમાં હું ફરક પડી ગયો કે લે? ઈ કાયડો તો તમે તો ભાઈ રે ને ધોયડાઈશો. અરે સામ જોયું ડાચું? આ તને ગમી ગયો તે જ તે હા પાડી હોય. એ તો મારા બાપાએ કીધું એટલે બાકી આવતે નહીં. હા ભાઈ હા, ત્યાં તને બહુ રાજકુમાર આવવાનો હતો ઘોડે ચડીને લેવા. લાઈનું લઈ ગઈ તી લાઈનું. અરે ભાગશાળી શોક મારી જેવો ધણી મળ્યો, નકર ધનેડું ભટકાત તો આખો દી છે ને એ આમ. તમાર કરતા ધનેડું હારું. હું ધનેડું હારું આમ છે અનાજને છે ને હેડવી દે ઈ ધનેડું. હું તો છે ને આ જો ગુલાબની પાંખડી જેમ આમ જોતા કરમાવાય નથી દેતો. આ જો ઓલી આવી તી રાધા, તે અમે બે બેહીને વાતું કરતી હતી બે બેનું. હવે રાજકુમાર એમ કે છે ઈ કે તાર બેન આઈ રહી કે સંબંધ નથી રાખવો, ઈ કે વ્યવહાર તોડી નાખવો છે ઈ કે. આવું બોલ્યો હવે ઈ. એને હા એને મનાવો તો ખરી. લ્યો હું કામ મનાવા જાઉં? જો એને સંબંધ ન રાખવો હોય ને તો મારે સંબંધ નથી રાખવો. આવા માણા રે સંબંધ રાખીને કરવું હું જેને બે મજાકની વાતોય સહન ન થતી હોય. હાલ કે આ તમે શું બોલો છો? આ તમને કઈ ભાન છે કે નહીં? હે આપણે મોટા કહેવાય, હે આપણે જાતું કરવાનું હોય ને આપણે એને મનાવવાના હોય. આ તમે એના જેવા શું થાવશો? ઘરમાં એક વ્યક્તિ આવું હોય એટલે આપણે એને જેવું થઈ જવાનું એમ? એટલે જાતું મારે જ કરવાનું. કેમ તમે મોટા નથી? આ તે મોટો હોય તો હું કઈ જાતું જ કરી દેવાનું દર એ વખતે? કરવું પડે. પછી એને સંબંધ ન રાખવો હોય તો મારે રાખીને કરવો હું? હાલી કે મને એ સંબંધ ન રાખે તો કાંઈ નહીં, એને મગજમાં છે ને ઘૂસું ભરાઈ ગયું છે કે મારી મજાક મસ્તી કરી છે અને બાપુજીએ છે ને મને છે ને આવકારવા મીઠો નથી આપ્યો, તો આપણે એને સમજાવવાના હોય. નાના છે. હા હવે મને આખી વાત સમજાઈ ગઈ. આ છે ને આપણે જ્યારે આવ્યા ને તો એ મને બાપુજીએ ઊભા થઈને આવકારો દીધો હતો અને બાપુજી ઊભા થઈ ગયા હતા અને પછી આવ્યા તો એને છે ને બે દીકરીઓ ભાળીને વધારે ખુશી થઈ ગઈ એટલે એને આવકારો દેતા ભૂલી ગયા હોય. આ ઈ વાતનું એને વધારે ખોટું લાગ્યું, મારું નહીં. પણ જો
અમુક માણસને છે ને મગજમાં ઉતરતું ન હોય, બધાયના સ્વભાવ છે ને હરખા ન હોય, બધાયના માઇન્ડ છે ને અલગ અલગ હાલતા હોય. એટલે હું આપણે એના જેવું થઈ જવાનું. આ તમારે છે ને આ રાજકુમારને છે ને તમારે સમજાવવાના છે, બસ બીજું કાંઈ હું નથી કહેતી. ના, સંબંધ તૂટવા ન જોઈએ આપણા. અને મારા માને છે ને મારા બાપુજીને આમ 2 જ દીકરીઓ છે, એમાંય આપણે સામે બોલતા ન હોય એટલે મારા બાપુજીને તો બળતરા ને. એ વાત તો તારી સાચી છે કે ભાઈ તમારા 2 સિવાય ને અમારા 2 સિવાય બા બાપુજીનું છે. એમાં અમારે 2 બેનું હું સમજવાનું? એ વાત એ તારી સાચી. સમજવાનું તો મારે જ રહ્યું આમાં તો. આ કારણ કે તમે ત્રણે તો સાઈડમાં હટી ગયા. એક તો કુમાર મોઢું ચડાવીને રહ્યા આઢુભાઈ મારા, અને હાળી એની ઘરવાળી, એટલે એ અને તું મને સમજાવવા આવી, એટલે આખા ઘરમાં સમજવાનું મારે રહ્યું. એ જો બાયડી છે ને એ ઘરવાળાને જ કે, બીજા ગામને કહેવા ન જાય, સમજાણું? એ હારું બાપા હારું. હવે તમને 2 બહેનોને પુગાય એમ નથી, તું કે એમ બસ. હા, હું કહું એમ જ થવું જોઈએ. હારું. હાય બેટા, બા બોલ ને. ઓલી નનકી આવી હતી તમારી પાસે કે નહીં? મારી પાસે નથી આવી. કેમ? પૂછું છું ખાલી. કઈ થયું છે? ના, કાંઈ થયું નથી. નનકીએ કાંઈ વાત નથી કરી તમને? નહીં, મને કાંઈ વાત નથી કરી. બા, આ રાજકુમાર છે ને હા એ અમારે એને સંબંધ તોડવાનું કહે છે નનકીને. હા, હું વાત કરે છે? સંબંધ તોડવાની વાત? પણ કઈ કારણ તો હશે ને? બા, કારણ આમ તો નાનું છે, પણ હવે કારણ મોટું બની ગયું છે. એવું તો વળી હું ખોટું લાગી ગયું કે આ સંબંધ તોડવા ઉપર આવી ગયા. બા, હા, અમે આવ્યા નહીં ત્યારે આ બાપુજીએ આવકારો આપ્યો ને, તો આ મહેન્દ્ર કુમાર બોલતા હતા ને, અને આ જમાઈ દીમાં 10 વાર ફોન કરે છે ને એવું બધું બોલતા હતા ને, તેમાં રાજકુમારને ખોટું લાગી ગયું કે મને આવકારો ન આપ્યો. અને આ તમારા જમાઈએ છે ને રાજકુમારની આ ઠેકડી કરી ને, હવે હાડુભાઈ થાય છે તો ઠેકડી તો કરવાના જ છે. અરે તો એ ભગવાન. એને ન ગમ્યું. હા, એટલી એવી વાતમાં ક્યાં એને પુગાડી દીધું. અને આમ જો ઊભા થઈને માન સન્માન તો આપ્યું તું, બધાને આવો આવો તો કીધું તું, અને એ મોટા છે અને 2 વાર વધારે નામ લેવાઈ ગયું, તો એમાં હું એને ગણીને ગાંઠે બાંધવાની જરૂર હોય એટલી બધી? અને જો એ દીમાં કેટલી વાર ફોન કરે છે, એટલે એના મોઢા મહેન્દ્ર નામ 2 વાર વધારે આવી ગયું. અને આ નાના જમાઈ છે ને કોઈ દી ફોન નથી કરતા, નથી આટો મારવા આવતા, એટલે એનું નામ મોઢે ન આવે. એમાં એટલું હું ખોટું લગાડવાનું કામ હોય? ભાઈ, મેં ને નનકીએ છે ને વાતું તો કરી. મેં 2 બેનું અમે બેઠી હતી હમણાં, તો એ કે આ તારો એ કે ઘરવાળાને સમજાવી દેજે. ને પછી મેં કીધું, મેં તો આ રાજકુમારને સમજાવશું ને આમ ને તેમ ને એ બધી વાતો કરી કે થોડીક કે વધારે મજાક કરે છે ને એવું બધું કહેતી હતી. પછી મેં એને નનકીને સમજાવી કે ભાઈ એનો તો એ સ્વભાવ છે, પણ હું સમજાવી દઈ મહેન્દ્ર કુમાર. આ જો સવારે એ મોઢું સડાઈને બહાર વયા ગયા હતા ને, એટલે મને ખબર પડી જ ગઈ હતી કે આ છે ને હતામાં ફહતું થઈ જાહે. આ બધાના મગજ હરખા ન હોય. આ એવું હોય ને તો મહેન્દ્ર કુમારને સમજાઈ દે. અરે ભાઈ, હમણાં જ વાત કરી રહ્યો ને, હજી ત્યાંથી કરીને ત્યાં તમારી પાસે આવી. મેં એને સમજાવ્યા, મેં તા તમારો મજાકીયો સ્વભાવ છે ને, આ ક્યારેક છે ને આ રુદ્ર સ્વરૂપ લઈ લે છે. બધાના છે ને મગજ હરખાનું હોય. મેં કીધું હું જ્યાં ત્યાં મેં કીધું તમે મજાક મસ્તી કરવા માંડો. મેં કીધું આ મોઢું જોઈને પછી કરાય, કોઈ માણસને ગમતું હોય એ ના ગમતું હોય. મેં કીધું આ જો હવે કેવડી ઉપાધિ. મેં કીધું પછી પછી છે ને મેં આ તમારા જમાઈને કીધું, મેં તો આ રાજકુમારને જરીક મનાવો તો ખરી, મેં તો એની પાસે જાજો તો ખરી. તો પાછા એ અવરચંડા એને સમજવું જોઈએ કે હું કામે જાવી કે મનાવા. ઈ કે હું મોટા છે, એકવાર મનાઈ લેવાના. જો આમાંથી પછી આપણે છે ને તમારે બેનું વાંધા પડે, અને આપણી બેનને છે ને જમાઈ ન બોલવાના વેણ બોલે ને એને દુખી કરે. મેં એને એ જ વાત કરી કે ભાઈ આપણે મોટા છીએ, આપણે સાતું કરવાનું હોય. અને જો અમે 2 બેનું નહીં બોલીએ તો મેં કીધું આ બાપુજીને કેટલી ઉપાધિ, એક તો નથી અમારે ભાઈ. મેં કીધું એટલે જ ને આ તમે છે ને 2 બેનું 2 ભાઈની જેમ રહો ને, તો અમારે તો ઉપાધિ નહીં. હવે તમે નો 2 બેનું બોલતું હોય તો અમારે કેટલી ઉપાધિ? હે, અમને અહીંયા હુથાય હક ન આવે. એ બા છે ને ઉપાધિ કરો માં, એમ તો છે ને મેં તમારા જમાઈને ના નનકીને કીધું, મેં તો આપણે છે ને મેં કીધું રાજકુમારને સમજાવશું અને કંઈક કરશું. ભાઈ આમ થોડુંક હાલે. હવે આને છે ને આ તમારા જમાઈને છે ને બુદ્ધિનો સાટો નથી જરાય. તઈ હું
આપણે જોવું જોઈએ કે સામેવાળા માણસને આ ખોટું લાગે છે કે એનું મોઢું બગડી ગયું તો આપણે છે ને બોલવાનું બંધ કરી દેવાય. એકવાર જીભડી ચાલુ થઈને એટલે બંધ જ ન થાય, કોઈનો વારો જ ન આવવા દે ને બોલવામાં. આ ઘરે એમ બોલ કર્યા કરે. હા, કેટલી વાર ટોકું મારું તો છે ને આ માથું પાકી જાય, ક્યારેક ક્યારેક તો માથાની ટીકડી લેવી પડે મારે, એટલું બોલી નાખે. લેવી જ પડે ને, આખો દી બોલ કરે ને એ ન ગમે, આપણને કંટાળો આવે. એક તો આપણે એટલું કામ હોય ને બોલ કરે. પાછું એમાંય આ રાજકુમારને કાળિયો કીધું ને એમાં વધારે ખોટું લાગી ગયું. આ મને નનકી કહેતી હતી. હા, એની વાત એમ તો હાશી છે. હવે બેન તો આપણને કહે જ ને, હવે કાળા ને કાળો કે તો ખોટું તો લાગી જ જાય ને. આ વાતમાં ક્યાં કાંઈ સમજે છે. હવે હું કરશું ને, મને તો એ ઉપાધિ છે, આ રાજકુમાર માનશે કે નહીં માને. એક તો આપણે ને પ્રસંગ છે એટલે જ ને. આમ જો એવું હોય ને તું મોટા જમાઈને તું બે જાવ એને સમજાવો. કંઈક કરશું તો ખરી ને. હવે આમ થોડુંક હાલશે. આ હમણાં છે ને મારા બાપુજીને કહેતા નહીં હો, વળી ઉપાધિ કરશે. હા, એને હમણાં નો કહેવાય, નકર એક તો ઉપાધિ એની કરશે દવા ચાલુ છે અને એ પાછા માંદા પડશે તો અહીં કોણ કરશે સેવા. એની કરતા છે ને તમે બે જઈ આવો અને આ બધું પતાવી દો. હા, હાલ ને હું હવે થોડુંક ઓલું છે ને ઘરમાં આ પ્રસંગનું લિસ્ટ બનાવતી હતી, એ બનાવી લઉં છીએ પછી જાઉં. એમાંય જો બધું યાદ કરીને લખી લેજો કે ભૂલાય નહીં, પછી સાલું કથામાં ધોડવું ન પડે. હા, ભલે વાંધો નહીં. અને બાસોટો મેળા ઉપર પડ્યા છે કે ઉતારવાના? શું છે, નીચે પડ્યા છે? બટા ઈ ન્યા ઉપર ચડીને કોણે ઉતાર્યા હોય? અમારથી તો ચડાય નહીં. સારું, હાલ હું નનકીને કહું છું ઉતાર દે. હા ઉતાર લેજો. હે ભગવાન, બહુ કર્યા જમાએ તો. હા, મારે છે ને આ એને વાત કરવી જ પડશે. લે અહીંયા બેઠી જતું હા, ક્યાં ગયા હતા તમે? કાંઈ નહીં, આ નાકે જ ગયો તો. હા, હું તમને શું કહેતી હતી, તમને કઈ વાતની ખબર છે? કઈ વાત નહીં પણ આ આપણી ઘરે હમણાં કથા હતી અને આ દીકરીને જમાઈ બધા આવ્યા હતા કે નહીં? આ તઈ આ ઓલા નાના જમાઈને છે ને બહુ ખોટું લાગી ગયું છે. કઈ વાતનું ખોટું લાગી ગયું? આ બધા હસતા રમતા હતા અને બધા આનંદ પ્રમોદ તો કરતા હતા, એકબીજાને ઠેકડી ઉડાવતા હતા. એ એમ કે આપણે બધા ગયા તો એમ કે મહેન્દ્ર કુમારને કે કેવો આવકારો આપ્યો અને કે મને તો બાપુજી આવકારો એનો આપ્યો. અને પછી આ તમે નહોતું ઓલું કીધું કે કાગડો દઈ થરું લઈ ગયો, એ એને બહુ ખોટું લાગ્યું. અરે એ તો મેં રમતા રમતા વાતમાંથી વાત એમ બધા હસી મજાકનો માહોલ હતો એટલે મેં કહી દીધું. અને એમ તો મહેન્દ્રએ કીધું તું ને કે આ કાળિયો ઠાકુર છે, એટલે એના ઉપરથી મેં વાતને એમ કીધું કે ભાઈ અમારે હા મારી દીકરી એના કરતાં વધારે રૂપાળી, એટલે મનમાં થાય ને આપણને એમ કે કાગડો દહીં થેરું લઈ ગયો, એમ ખાલી આમ હસવા માટે કીધું તું. પણ જો આપણે હસી મજાકમાં કીધું હોય પણ એને સિરિયસ લઈ લીધું કે નહીં? હવે એ શું કહીશ ખબર, આપણે યાર સંબંધ નથી રાખવા. આવું થોડું હોય. એ તો જો જ્યારે માહોલ બન્યો હોય ત્યારે બે શબ્દો હસી મજાકના થાય અને એમાં એવું ખોટું ન લગાડવાનું હોય. આ રાજ એ હુકમ પણ આવું મગજમાં ને મનમાં લઈ લે, એ કંઈ ખબર નથી પડતી. અને પાછી એમ કે નકરું મહેન્દ્ર બાજુજી કે ખેસે, મારો મહેન્દ્ર જ કરે, મારું નામ તો એકેય વાર નથી લીધું. હા પણ હવે છે એવું તો શું કરવી? અને આ મહેન્દ્રને પાછું છે ને આપણે થોડાક વખાણ કરવી ને ત્યાં ફૂલીને ફાળકો થાય, એટલે એ પાછા ન બોલવાના વેણ બોલે. અને એમાં જો માહોલ પાછો હસી મજાકનો હોય તો મને ટાપસી પુરાવાની ટેવ છે, તરત ખબર છે ને. આ તમે હારો જમાઈ બે હરખા થાવ એટલે જો એમાં એને ખોટું લાગી ગયું તો હવે શું કરશું? એને છે ને હવે બધા ભેળા મળીને આનંદ કરતા હોય તો બોલવું જોઈએ એને હોતન. અને આવું બધું છે ને આવો રીહ ન રખાય આ બધી વાત. હવે આમાં શું થાય કે હવે ખોટી રીહ રાખવી અને વળ ખાવા એ કંઈ સારી વાત નથી. આપણે એક પરિવારના છે એ બધા, બરાબર છે. આમાં કોઈ બહારની વ્યક્તિ આવીને તમને કંઈક કહી જતું હોય ને અને ધકતું હોય તમને, તો આ તો હસી મજાકમાં તો હવે એનાથી સહન નહીં થતું હોય, કદાચ એવું બને. હવે બીજી વખત વિચારશું બીજું શું કરવું. એટલે જ ને, હવે જો બીજી વાર આવે ને તો આપણે જોઈ વિચારીને બોલવાનું. અને આ મહેન્દ્રને છે ને એને કહી દેવાનું કે આ તમારે બોલવાની ટેવ છે ને એ ઓછી કરી નાખજો. એમાંય ખાસ કરીને આ જમાઈ આવે ને નાના, તો તમારે એના બોલવાનું જ નહીં. હા, એ વાત સાચી છે. આ માપસરનું બોલતા હોય ને તો કોઈને ખોટું લાગે નહીં. નકર પાછું શું થાય કે એક બોલતો હોય ને જરાક જો આમ કંઈક ટોણો મારે તો ઓલાને પાછું ખોટું લાગી જાય. હવે કદાચ મને તો એવું લાગે કે આ નાના જમાઈ કંઈક ટેન્શનમાં તો નથી ને, એટલે વાતનું વતેસર કરતા નથી ને કાંઈ એને લઈને. આમાં શું છે કે માણસનું મન જ્યારે રાજી ન હોય ને ત્યારે ખોટી વસ્તુ પકડી લે અને એને સામેવાળામાં ભૂલ દેખાય.
બરાબર, એને પોતે સુધરવાનું હોય ને એ ન દેખાય, એટલે તકલીફ ન્યા છે. એમ તો આપણી છોકરી કેવી હરખુડી છે. એ તો છે જ ને ભાઈ, એ કહેતી હતી કે મેં કેટલા સમજાવ્યા, પણ વાક તો પછી આપણો જ કાઢે કે તારા બાપા આમ ને તારા બાપા આમ ને. પછી જો આપણી દીકરીને છે ને આપણી ઘર નહીં આવવા દે. હા, એ હવે આમાં શું થાય, થોડોક મતભેદ થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે મન પર લઈ લે ને મનભેદ જો ઊભો કરે આ બે હાડુભાઈ કે આપણા ઘર હારે કે આપણી દીકરીને ના પાડે ને આ બધું, પછી તો માણા હવે કયા રસ્તા પર હાલી નીકળે ને એનું કાંઈ ભરોસો ન કરી શકાય. આજે માણા જેવો દેખાતો હોય ને એવો કાલે કદાચ નોય હોય. અને અંદરથીની વાત તો, અને અંદરની વાત તો કોને ખબર પડે, કોઈના માયલાની અંદર કે કોઈના દિલમાં આપણે કંઈ ડૂબકી મારીને જોઈ થોડા આગવી છીએ કે એને કેટલું ખોટું લાગ્યું ને એ આપણી વિશે શું વિચારે છે ને આ બધું. તો હવે જો ભાઈ, એ તો જેના મન નોખા એની વિચારધારા નોખી હોય ઘણી વખત. તો આ તો બધા આપણે ભેગા થાવીએ એટલે આનંદ કરવાનો હોય, પણ હવે જમાઈને મન થોડુંક નાનું આમ સંકુચિત હોય એવું લાગ્યું. એ તો જ આ બધું દુઃખ લાગે. હવે તે દાંત કાઢતા હતા તે જ મેં કીધું હતું ને, એ જમાઈનું મોઢું જ આખું ફરી ગયું હતું. એટલે જ હું કહેતી હતી આ હસામાં ફહતું થઈ જતા વાર નહીં લાગે. તા એવું જ થયું, જે બીક હતી ને એ જ થયું આપણને. હા, તું બોલી દીધો ખરી હો. હવે બીજી વખત ધ્યાન રાખવું પડશે. એટલે હવે છે ને ધ્યાન રાખજો. અને મારે આ મહેન્દ્રને હોતને કહેવું પડશે, મોટા જમાઈને, કે ભાઈ તમે થોડાક ધીરા ખમો, અને કોકને ન ગમતું હોય ને તો આપણે છે ને હસી મજાક નહીં કરવાની. હાલ લે, હવે મને છે ને તરસ લાગી છે, તું પાણી તો લાવી દે. હા, તો હું ભરી આવું, લ્યો. હું હાડુ કેમ અહીંયા બેઠો? તો ક્યાં બેહે? રજા હોય ત્યાં બેહાય ને, અંદર તો રજા નથી આપણી. ત્યાં તો તમે લાડકા તમારી રજા છે, તમે બેહો ત્યાં જાઓ. વાહ ભાઈ વાહ, તારા શબ્દો કઈ પ્રકારના નીકળે છે ને, મને તો ઈ હળ નથી ઉચતી. શબ્દો બરાબર જ નીકળે છે, શબ્દો મારા બરાબર જ નીકળે છે. આ તો મને કેમ એવું લાગે કે તું આમ ટોન્ટ મારતો હોય એવા શબ્દો બોલશો. એ તો જેવું આપણે બોલીએ ને આપણને એવું જ દેખાય. હાલો કહેવત નથી કે જેની આંખમાં કમળો હોય ને એને બધું પીળું જ દેખાય. હા, હવે તું હાસું બોલ્યો. લે, આ કમળો હોય ને એને જ પીળું દેખાય. આ ઈ વાત સાચી. લે, આ ઘરના પાછા તમે લાડકા જમાય, સૌથી વધારે લાડકા જમાય. હે, આ તમે તમારા બાપાની સેવા નહીં કરતા પણ હાહરાની સેવા કરવા તમે મહિનામાં 2 વાર અહીંયા આવો છો, અઠવાડિયામાં 2 વાર આવો છો, એ વાતો કરતા હતા. હા, આવવું પડે કારણ કે એકલા રહ્યા કે નહીં આ બાન બાપુજી, એટલે મળવા આવી તો એને બિચારાને ગૌઢું માવતર સારું લાગે, બીજું કાંઈ હોય નહીં આમાં. આ જુઓ, જે કરતા હોય ને એ તમે કરજો, મારી હડફેટે ન સડતા. અને મારી હારે છે ને મર્યાદા મારીની વાત કરવાની. આ બધા વિશે મને ઉતારી પાડો છો ને, જરાક માપમાં રહેજો. એટલે મેં શું ગેરવર્તન કર્યું ભાઈ તારી હારે? એ તમને ખબર હશે, અહીંયા અંદર બેઠા હતા હું તમે બોલ્યા હતા, કાલ કથા હતી ને સાંજે, આને હું બોલ્યા હતા. આ તો ગમત કરતો છો ભાઈ, ગમતમાં તો તું એટલું બધું શું કામ ખોટું લગાડો છો? હા, આ ઓલી કહેવત છે ને, કાગડાને રમત થાય ને ડેડકાનો જીવ જાય. આ બધા એક થઈ ગયા. આ કાલ આ ગુડાણા અહીંયા હાહરાને ઘેરે બધાને બોલાવ્યા, મને બોલાવ્યો નહીં, માનપાન ન આવ્યું. આ તું એક જ તમે એક જ એના જમાય, હું તો વધારાનો, એટલે મારે તો હું ત્યાં બેહું, એટલે હું અહીંયા બેઠો જગ્યા નહીં મારી ત્યાં. અરે ભાઈ, એવું કાંઈ ન મનમાં લેવાનું હોય. આમ જો, એ હું ગયો ને પહેલાં ઘરમાં, તો એ બાપુજી ઊભા થઈ ગયા હતા, મને આવકારો દીધો, પછી 2 સોડીઓને ભાળી ગયા ને તો તમને આવકારો દેતા ભૂલી ગયા. અને આમ જો, મારો છે ને પહેલેથી મજાક્યો સ્વભાવ, બધા હારે બોલું, એટલે તમને એવું લાગે છે, બાકી મારા મનમાં એવું કાંઈ છે નહીં ભાઈ. બહુ સારું આવડે, સારું થતા તો બહુ સારું આવડે તમને. કોકને કેમ પટાવી લેવા, બાટલીમાં કેમ ઉતારવા, અને એની પછી એની ઉપર બૂસ કેમ મારવી તમને સારી રીતે ફાવે છે. એટલે આ છે ને હારાને ઉતારી દીધા બાટલીમાં બરાબરના, ઉપરથી આમ ઢાંકણું છે ને ઓલું કે ને કરી દીધું તમે. જો ભાઈ, આ બધા છે ને બાટલીમાં ઉપર બૂસ મારવાના ધંધા કદાચ તમે શીખ્યા હોત ભલે, મને નથી આવડતું. આ હું બધા હારે હરખી રીતે બોલું છું ને, એટલે બધા મારી હારે હરખી રીતે રહે છે, સમજ્યા? આ તમે વાતો કરો ને ભાઈ, તમને કોણ ના પાડે? હું વાતો કરી ને હેઠે ઉધી હેવડો પડશે, હેઠે ઉધી. તો કાંઈ વાંધો નહીં, હેવડો પડે તો હેવડો પડશે ને તો ઈ પ્રકાશે છે ને અમે અમારા કામ કરી લેવું. એ હંધુય અમને આવડે જ પાછું. હો, એટલે આ બધું તમે રહેવા જ દેજો. ખરેખર હો, આ બુદ્ધિ તો બહુ છે તારા, બહુ એટલે બહુ ભાઈ, બહુ બુદ્ધિ, બહુ કેવો હોશિયાર. પોતાને બધું કેમ મેળવી લેવું, આમ માનપાન કેમ મેળવવું હંધુય આવડે.
ફોહલાવીને પાછું. અને બીજાને ગણવાના જ નહીં. બે જમાયું છે આ ઘરના, ખબર છે ને, એકને ગોળ ને એકને ખોળ. અરે એવું નથી, આ તો તમારે છે ને આ મનમાં છે ને ભૂસું ભરાઈ ગયું છે ને એ તમે કાઢી નાખો ને તો વધારે સારું છે. તો છે ને માનપાન બધું મળશે. આ ઘરમાં કેવી રીતે રહેવું ને એ તમારે જોવાનું હોય. મારે ન તમને શીખવાડવું પડે, કારણ કે તમે તે છે ને આ ઘરના જમાઈ જ છો. તો મારી વાત સાંભળી જો, આ મારે છે ને લપ નથી કરવી જાજી. આમાં વાંક તમારા કોઈનું નથી, વાંક મારી બાયડીનો જ છે. હે, બુદ્ધિ વગરની કાંઈ ખબર નથી પડતી કે એના ધણીનું જ્યાં અપમાન થાય છે ત્યાં પડી રહે છે. હે, પણ હવે છે ને કાળિયો કીધો છો ને, જો આ કાળિયાના ખેલ હવે કેવો કરે છે. હું તમે વળી ખેલ કરી લેવાના છો, અને તમને કઈ વાતનું રંજ છે ને મને તો એ હળ નથી ઉઠતી. આ છે ને માણસને સરખી રીતે રહેતા ન આવડતું હોય ને એટલે માણસ ખીચડીમાં ગોળ જધાય ને એમ જધાય જ. બસ હો, મને રહેતા આવડે છે, સલાહ સૂચન દેવાની જરૂર નથી. હાડુભાઈ છો મારો, હાડુભાઈ થઈને રે. હે, મારો ભાઈ થવાની કોશિશ ન કરતું. તે હાડુભાઈ સૌ ને એટલે જ તમને સમજાવું છું કે બધાની હારે હરખી રીતે બોલો ને તો સારી વાત છે. અને મને જ છે ને ભાઈ, શીખવાની જરૂર તારે છે. બધાને કેમ બોલું, કોકને બધાની વચ્ચે ઉતારી પાડવા શરમ નથી આવતી? અય બોલવામાં ધ્યાન રાખ, મોટો છું હો તારથી. બોલવામાં ધ્યાન રાખ્યા એટલે જ કહું છું, મોટો છે ને એટલે જ ખોટો છો ભાઈ તું. તારી આ વ્યવહાર તો વ્યવહાર જ ન હોય, વ્યવહાર જ તે. હા તો પણ તારે ન રાખવું હોય તો કાંઈ વાંધો નહીં, તો મારે ક્યાં અહીંયા તારી ઘેર ખાવા આવવું છે? આ તો ખાવા જ મારે નથી આવતો, બાકી મારા વિરુદ્ધ છે ને હવે જેમ તેમ બોલતો નકર મજા નહીં આવે, ધ્યાન રાખજે. હા તો ન બોલો તો કાંઈ વાંધો નહીં, મારે સંબંધ રાખવાનો કાંઈ શોખ નથી એટલો બધો. હા હા બેન, તરાઈ બુઝાવી લે તું તારી. એટલે તરસ લાગી હતી એટલે પાણી પીવશું. એમાં આવું વાકું શું કામ બોલસ તું? આ તારો ઘરવાળો વાંકા બોલે છે એનું કાંઈ નહીં. આ તે દી તને ખબર છે ને બેઠા બેઠા આપણે બે બહેનોએ વાત કરી હતી, મેં તને શું કીધું હતું? એ તો આપણે કીધું હતું કે હું સમજાવી દઈશ, તું રાજકુમારને સમજાવી દઈશ. તો એ ધતુરાને સમજાયું નહીં બેન. એણે ફરીથી તને ખબર છે રાજને જેમ ફાવે એમ કીધું આડું અવળું. ધતુરાએ તો લોહી પીધું છે, કેટલીક વખત મારે સમજાવવાને એ મને ખબર નથી પડતી. હવે એને ભાત દઈને બેહાડીને અહીંયા હિંડોળે મેં સમજાવ્યા હતા. તોય સમજો, આ બુદ્ધિ વગરનો છે ને તારો જ વર્ષે હો. આમાં રાજનો કાંઈ વાક નથી. પછી કાલ ઉઠીને તમે એમ કહો કે આ રાજને ખોટું લાગી જાય ને કાંઈ માણસ સહન જ થોડું કર્યા કરે બેન. તિવારી પાછું શું થયું હતું? એને કાંઈ સંભળાયું હતું. રાજ છે ને મારી પાસે આવીને મને કહેતા હતા કે રાધા ફરીથી મને છે ને ઓલા ગાંડાએ આમ કીધું ને તેમ કીધું. હે ભગવાન, આનું તો હું કરું ને કંઈ ખબર નથી પડતી મને. હવે આ બાપુજીને કહું, આ તાર જીજાજીને સમજાવે. જો બેન, આ વાતની બાપુજીને ખબર પડી ને તો વાત મોટા મોટાની વહાર થાય ને તો બધું વણહી જાય, કાંઈ આપણા હાથમાં નહીં રહે. એટલે હું તને કહું છું કે એને તું છે ને થોડોક કાબુમાં રાખ. પણ ભાઈ એટલે જ છે ને મેં બાપુજીને વાત નથી કરી, મેં એને એટલે જ સમજાવ્યા હતા. નો કહેવાના શબ્દ છે ને હાસુ માનીને એવા મેં આજ વખતે એને કીધા, તો એને શરમ જેવી જાત જ નથી ને. તો પછી હવે આમાં જો રાજનો કાંઈ વાક નથી. હવે તું મને કાંઈ કહેતી નહીં પછી. અને એને છે ને તું કહી દે કે હવે આવું વર્તન ન કરે, કેમ કે મને જરાય ગમતું નથી. નકામું બાંધવાન થઈ જાય ને તો સંબંધ બગડશે, હાશે ને પછી. એમ નહીં, તે તાર જીજાજીને કંઈ વાત ન કરી? એ મને મળવા જોઈએ ને. અને એને એમની એના મગજમાં કાંઈ ઉતરે છે? એનું ભેજું ખાલી છે, તને ખબર છે? આ જો ને બાપુજીએ ભેજા વગરનો ગોતી દીધો તો મારે જવું પડ્યું. શું કરું? મને તો એ નથી સમજાતું તું દાડા કાઢશો કેમ ને? આદત પડી ગઈ છે હવે ભાઈ. હું ક્યાં જાઉં? હું કરું ને એ સમજાતું નથી. તાર પાસે કોઈ રસ્તો હે આનો? રસ્તાની તો વાત અલગ છે, પણ પછી મારો ઘરવાળો કહે ને એમ મારે કરવું જોઈએ. કેમ કે એ કાયલુના મંડાણા છે, ઘેરે આયેલાય નથી રહેવું, ઘેરે આયેલાય નથી રહેવું. જો ઘેર લઈ જાય ને તો એની એક જ શરત છે કે હવે તારે છે ને તારી બેન હારે સંબંધ નથી રાખવાનો. હા છે ને, રાજકુમાર તને એમ કહે છે ને કે અત્યારે ઘરે વહી જવું એમ. જો અત્યારે છે ને એને મનાવજે, આપણે બાન્યા પ્રસંગ છે, તને ખબર છે ને? તું કાયલુની મને આ શીખામણ દેશો, મને ખબર છે બાની ઘેરે પ્રસંગ છે એટલે જ હું એને હાંસવીને બેઠી છું. નકર એ ક્યાંય હસવાય એમ નથી. તો મને ખબર છે, પણ આ તારો છે ને આ જીજો છે ને એ જ હડતલના કૂતરો જેવો છે. હા અહીંયા નહીં, આ રાજકુમાર આયરે નહીં, હા અમારા કુટુંબમાં છે ને એવું જ કરે છે. ગમે એ બેઠું હોય ને એની મજાક મસ્તી કરી નાખે. એ પછી એ ન જોવે કે આ નાનું છે કે મોટું છે કે આને ગમે છે કે નથી ગમતું. આવ્યું નથી ને ગયું નથી. તારે હા હું પૂછજે નહીં તું કે આ એને જન્મ છો એને ખાધું તું હું એને વખતે? એટલે એવું કઈ પૂછાતું ઈ છે? હાલી હું નીકળી તું હું પૂછું, હું જ પૂછી લઉં. મારે કઈ શરમ નહીં એવી, તને તો ખબર છે ને મારી. એ તો મને ખબર જ છે તું આખા બોલીશ હોય, પણ હું છે ને તાર જેમ ન બોલી શકું. આખા બોલા હારા પણ બાખા બોલા નહીં હારા, એટલું સાંભળ. એટલે હું હારી નથી એમ ને તાર કહેવાનું? તને નથી કાંઈ કહેતી પણ તાર વરને કહું છું. ઈ છે બાખા બોલ્યો.
હારો હસવાતો જ નથી ક્યાંય. હવે નથી તું માનતી અને એને છે ને તું કહી દેજે ગુજરાતીમાં કાંઈ બાપાને ઘેર છે ને અઠવાડિયામાં 2 વખત ધામા ન નાખે. શું કરું? મેં એને 17 વાર ના પાડી છે. હું ઈ જેટલા આવે છે ને એટલી તો હુંય નથી આવતી. બોલ આ આપણા બાપનું ઘર છે ને તોય હું એટલી નથી આવતી. હાલતા ને ચાલતા આવી જાય. તાર હારાને ખબર પૂછવા જાય છે કે નથી જાતો? તંબુરો જાય છે, કાંઈ નથી જાતા. અહીંયા આવે છે, અહીંયા તો કુંજાણ હું ભાડી ગયા ને મને તો ઈ જ ખબર નથી પડતી. હા, ખેતરમાં પાક ઉતરો છે ને આ બધો ઈ ભાળી ગયો છે, બીજું કાંઈ નથી એને. સમજ. મારે તો સારું છે, મારે તો નિરાશ છે. જો રાજની એને કોઈ વસ્તુ દે ને અહીંથી બાપુ તોય કોઈ દી મને સોખી ના પાડી કે તારે બાપુ આપે ને તારે કાંઈ લેવા નહીં, આપણું ઘર ખાલી નથી. હું કરું ને અહીંયા એને આવતા બંધ કરી દેવા કે હું કરું કે બાપુજી હારે વ્યવહાર કટ કરી નાખું કે આ રાજકુમાર હારે વ્યવહાર કટ કરી નાખું? મને તો હાસન કાંઈ હુઈ જ નથી પડતી. ઈ તો તૈયાર જ બેઠા છે તારે વ્યવહાર કટ કરવો હોય તો. બાકી હવે તું છે ને સમજાય બરાબર ઓલા ઓઘડ ને આ હુડી વસાર હોપારી થઈ. હાસું કહું ને તો મારે તો હાલ હવે અંદર રહોડામાં કામ છે. કરું શું હવે એને. શંભો ચરણે પડી માંગુ ઘડી રે ઘડી. જય શ્રી કૃષ્ણ બાપુ. અરે બેટા આવે. કેમ છે? સારું છે ને તમને? બસ મને તો સારું છે. તું કેમ આમ ઓચિંતી કઈ અને આમ ચહેરો તારો બેટા મુરઝાયેલો એવું લાગે છે. તો હું કરું બાપુ, આ મોઢા ઉપર રોનક તો ઘણી રાખવી છે પણ રહેવી જોઈએ ને. તો બેટા કઈ મુસીબત આવી છે? કોઈ હાજુ માંદું છે કે તારે રૂપિયાની કઈ જરૂર છે? અરે નહીં નહીં બાપુજી, આમ એવું બધું કાંઈ નથી. તો પણ વાત એમ છે ને કે આ આપણે અહીંયા કથા હતી ને તે દી મોટી બેન ને મહેન્દ્ર ને બધા આવ્યા હતા ને અહીંયા. અને તમે બધા આવ્યા હતા? તે દી આપણે જો ને બેઠા બેઠા વાતો કરતા હતા. હા. તે દી તમે મહેન્દ્રને ને મોટી બેનને મને બધાને આવકાર આપ્યો ને વાતો કરી, પણ તમે તમારા જમાઈનું નામય ન લીધું ને તમે એને પૂછ્યું નહીં કાંઈ હારા પાણી. તો એને ખોટું લાગી ગયું. હા, તારી બાઈ આવું કહેતી હતી મને, પણ મને તો એ વાતનો જરા આમ વેમય નથી રહ્યો. મેં તો બધાને કીધું આવો આવો એમ. કદાચ હા રાજનું નામ ન બોલાણું હોય એવું બને, પણ હાલની એ તો મારી ભૂલ થઈ બસ. પણ એનું અટાણે શું છે બેટા? પણ બાપુજી તમને ખબર છે આ મહેન્દ્ર છે ને જરાય સમજતા નથી. આ તમે તો ઠીક હાલો તમારી વાત તો ઈ ટાળી દે કે બાપુજી છે જાતું કરો, પણ મહેન્દ્ર છે ને જે મોઢામાં આવે ને એને હયા કરે છે, એ એને નથી ગમતું, એને માઠું લાગી જાય છે. ઈ ખામી છે મહેન્દ્રમાં. અને જો મહેન્દ્ર છે ને અહીંયા ઘેરે ફોન કરતો રહે, આવતો જાતો રહે, એટલે હોઠ ઉપર છે ને એનું નામ હંમેશા હોય. અને થોડોક આમ એને આમ મજાક કરવા જોઈ એટલે ઘણી વખત આ તારી બાઈ કહેતી હતી તે દિવસે કે હસવામાંથી ખસવા ન થઈ જાય એવું કહેતી હતી. પણ હવે આવું ખરેખર થઈ જાય બેટા? એ તો એવું શું છે બાપુજી, અહીંયા હતા ને તે દી મને કથામાં રહેવા દેવા નહોતા માંગતા. મને કે હાલ ઘેરે કથામાં નથી રહેવું. મેં કીધું એવું થોડું કરાય, બાપુએ ખર્ચો કરીને આવો હારો ભગવાનનો પ્રસંગ ગોઠવો છે ઘેરે, એમ થોડું વયું જવાય એમ કરીને મેં એને અહીં રોક્યા. ખર્ચાની વાત મુક સાઈડમાં બેટા. તમે બધા હો તો જ પ્રસંગ દીપી ઉઠે ને. ઘરના સભ્યો જ ન હોય તો એ પ્રસંગની શું કદર કરવી આપણે? હે, 4 માણસ પૂછે તો ખરા કે છોકરા કેમ નથી દેખાતા? પણ બાપુ શું કરું, મને તો કાંઈ સમજ નથી પડતી. ખબર છે આ વાતની મેં મોટી બેનને હોતને વાત કરી હતી કે બેન તું સમજાય તારા વરને, આવું બધું ન કર્યા કરે. મને સોખી ના પાડી તારે છે ને હવેથી અહીંથી ઘેર જાય ને એટલે મોટી બેન સંબંધ નથી રાખવાનો, તોડી નાખવાનો છે. બોલો હવે એમ સંબંધ તોડો મેળ આવશે? હું કેટલા સમજાવું હવે એને? મને કઈ તને મારી જ ભૂલ દેખાય છે, તું તાર બેનને નથી કઈ કહી શકતી? પણ હવે આમાં આ મોટી શું કરે? હવે વાંક થોડો ઘણો જમાયનો છે ને આ હસી ખુશીની વાતો હાલતી હોય તો 2 શબ્દ બોલે તો રાજે પણ છે ને આ વસ્તુને એટલી બધી આમ મન પર ન લઈ લેવાની હોય બેટા. મને ખબર છે બાપુજી, પણ બધાના સ્વભાવ એકરખા થોડા હોય. અને થોડું ઘણું હાલો જાતું કરે, પણ છે ને રાજને એટલી બધી હવાની ટેવ નથી. એ જેટલું અહે એટલું સામું હતા હોય તો વાંધો નહીં, પણ મહેન્દ્ર છે ને જઈ હોય તો એ ઉતારી પાડે, વાત વાતમાં એને કીધા કરે એટલે એને વધારે લાગી જાય સાંકરું. રાજ થોડો મૂડી માણસ છે, એને હસવું હોય તો હસે, ન હસવું હોય તો છે ને હાવ ચૂપચાપ બેઠો રહે. એ તો આપણે એને પહેલેથી ઓળખવી જ છે, પણ હવે બધી આવી વાતોને મન પર લેતો કેદીનો થઈ ગયો? એનો સ્વભાવ એવો જ છે બાપુજી. અને કંઈક હું ધંધામાં તો ટેન્શનમાં નથી ને? ક્યાંક અટવાણો હોય એવું કઈ નથી ને? નહીં બાપુજી, બધું સારું જ છે, કાંઈ નથી વાંધો. બસ એને એ આંકડું લાગી ગયું કે બાપુજી મને કેમ માનપાન ન આપ્યો ને મોટા જમાઈને આપ્યો. અરે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હશે.
તું કહેતી હોય બેટા તો હું તારા ઘરે આવીને એને કહી દઉં કે ભાઈ મારા ધ્યાનમાં જ નથી રહ્યું આ વસ્તુ. અને હા રહી વાત મહેન્દ્રની, તો મહેન્દ્રને સમજાવી દે હું તમ તારે, અને એ નહીં બોલે હવે પછી તમારી સામે. બસ એ જ કહેવાનું છે બાપુજી કે તમે છે ને આ મહેન્દ્ર કુમારને સમજાવજો, થોડાક ને કહેજો એને કે યા મહ્યા ન કરે. અહીંયા હતા ને તો મેં એને 2 વાર સમજાવ્યા હતા તમે છે ને એનથી આ ઘાયરો, તમે વ્યવહારની જે વાત થતી હોય ને એ કર્યા કરો સુખ શાંતિથી, પણ આવી રીતે ન કરો. આમાં છે ને બાપુજી સંબંધ બગડે ને, ખોટો આવરો ઝાવરો બંધ થાય ને મારે છે ને મોટી યારે સંબંધ બગાડવો નથી. ના ના બેટા એવું ન કરે હો, આ વાત હાવ નાની છે. અને જો તું આવી છે ને તો તારી બાને મળતી જા. હા બાપુજી. હો હા તમારે સા પીવી છે કે મોકલાવું? હા હવે આવી છે તો બનાવી દેતા રાખી ચા. જોયું ભગવાન, આ તને કષ્ટ કાપવાની વાત કરતો હતો અને કષ્ટ ઊભું થયું. હવે તારે સંભાળવાનું છે બધું. હું આમ બેઠી છું હવે આ નાની એવી વાતને લઈને. તમને નાની લાગે આ બળતરાનો પાર નથી. ભાઈ આમાં બળતરા ન હોય કરવાની. હવે તને ખબર છે કે મારો મજાકિયો સ્વભાવ છે, મારા મનમાં કાંઈ ન હોય, ખાલી હું એને સમજાવતો હતો કે ભાઈ મારા મનમાં લે આવો આવો બાપુજી, બેહો બેહો. મેં સાંભળ્યું આ મજાકીય સ્વભાવ છે ને એ જે છે ને આપણા માટે સારો, પણ બીજા માટે છે ને કોકને કઠે હોતો. પણ બાપુજી તમે જાણો છો ને કે હું તો બધા હારે, ખાલી આ મારા હાડું રાજ હારે જ નહીં, બધા હારે મજાક નથી કરતો. ભાઈ બધી વાત સાચી, પણ આમાં એવું હોય છે અમુકના દિલ પર છે ને લાગી આવે, એને મજાક કરવી ગમતી ન હોય, એટલે એ સામે વળતર ન આપી શકતા હોય ને એટલે એ છે ને આમ ખોટું પકડી બેસી જાય. અરે પણ આ કથા પૂરી થઈ ને એને પછી એને મને મળવા બોલાવ્યો હતો એકલામાં આ વાડીના રસ્તે. તો મને કહેતો હતો તમારું માન ને મારું માન નહીં. મેં એને જો એને સમજાવવાની કોશિશ કરી પણ તોય એને ખોટું લાગી ગયું. મેં કીધું તમે બધારે બોલો, આવીને મૂંગા બેહો તો કોઈને ન ગમે. મને તો જો બોલવાની ટેવ છે એટલે હું બધારે બોલું ને એટલે બધા મારી યારે બોલે ને આવકારો આપે, તો એને ગમતું નથી. એ કે હા તું જ લાઈટકો, એ કે તને આવકારો દે ને મને ન દીધો. એ કે તમને કેટલી વખત કીધું છે કે આ તમારી બોલવાની આદત છે ને સુધારો, પણ કોઈ વાતમાં સમજતા જ નથી બાપુજી. પણ હું ક્યાં કોઈ યારે ખરાબ વર્તન કરું છું બાપુજી? ખરાબ વર્તન કર્યું મેં? ખરાબની વાત વાત નથી. ખરાબની નથી બેટા, આમાં એવું છે આપણી પાસે 2 કહેવતો છે, એ બોલે એના બોર વેચાય અને ન બોલ્યામાં નવગો. એટલે અમુક માણસને છે ને એ કહેવત લાગુ પડતી હોય ને અમુક માણસને ઓલી પહેલી વાળી કહેવત લાગુ પડતી હોય. એટલે જો આમ તો ભૂલ મારી થઈ હતી, તમે આવ્યા ને તો એ બાબતનું ધ્યાન મને આ તમારા સાસુએ હોતન દોર્યું અને તમારી સાળી એટલે કે નાની દીકરીએ રાધાએ હોતન એ વાત કરી કે બાપુજી તમે રાજને નહોતા બોલાવ્યા અને આવકારો નહોતો આપ્યો. મેં કીધું એવું થયું હતું, ચાલ ને એવું હશે તો હું જઈને માફી માંગી આવું. અરે બાપુજી તમારે થોડી માફી માંગવા, તમે વડીલ છો. એને જો મારી ભૂલ દેખાતી હોય ને તો તમ તારે હું માફી માંગી લે, હું કઈ નીચો નથી થઈ જવાનો. ક્યારની તમને ઈ જ સમજાવું છું. પણ તો આજે છે ખૈમસા. પણ બાપુજી માફી માંગવાની વાત કરે તો થોડું હાલે. હા પણ એમાં એવું છે કે જો જમાઈ તમે પછી ઝૂકવા તૈયાર ન હોય તમારે હાડુભાઈ રહ્યો ભાઈ તો બરાબર છે, અને તમને કદાચ થોડુંક એવું કંઈક હોય કે હું એવું કંઈ બોલ્યો જ નથી, પણ હવે આમાં ન બોલ્યા હોય ને તોય બાજી સુધાર લેવાની હોય આપણે. પણ તને મેં ના પાડી હતી કે અહીંયા તારે ખાટલો નહીં નાખતી, આમ જોતો નીકળ્યા ફૂલડા જ પડે આ ઝાડવેથી. પણ ઈ તો પવન છે એટલે પડે. પવન છે ને આ ઋતુ છે ને પાનખરની ઋતુ બેઠી છે. હવે છે ને તમને 2 હાથ જોડું છું, હવે મહેરબાની કરીને છે ને હા તમારા મજાકિયા સ્વભાવને છે ને સુધારી નાખો. અરે ભાઈ તમારે કોઈને હાથ નથી જોડવા. જો ભાઈ બધા સંબંધો છે ને થરીઠામ થઈ જતા હોય ને, ઘીના ઠામમાં ઘી પડી જતું હોય ને, અને જો મારા માફી માંગવાથી હંધાય ખુશ રહેતા હોય ને તો હું હાથ જોડી લે બાપા. બસ હવે ખુશ બધાય. હા તે બસ એમ જ કરવાનું હોય. જો સમજદારી એમાં જ હોય, સામેવાળા ન સમજે અને એ વાતનું વતેસર કરે અને આ તમારી હાળી એટલે કે રાધીને બિચારીને અહીંયા આવવાની ના પાડી દે તો કેટલું દુઃખ લાગે બધાને. પણ નહીં હો, સંબંધ તૂટી જાય ને એ તો મને નહીં હાલે, કારણ કે એકની એક હાળી છે ને એક જ હાડુભાઈ છે, અને આપણા સંબંધી ગણ્યા ગાંઠ્યા છે કેટલા આ ઘરમાં. અમે ચારે આવીએ ને ત્યારે આ ઘર હર્યું ભર્યું લાગે. આ 2 અમે આવીએ ને પછી અમે વયા જાય પછી એ આવીએ તો તમને નહીં ગમે બાપુજી. આ બધા ભેળા આવો ને તો આનંદ પ્રમોદ થાય ને મજા કરવી, થોડીક ખાવાનું પીણું બનાવ્યું હોય ને ભેગું તો બધા ભેળા બેહીને ખાવીને તો આપણને મજા આવે એમાં. પણ આ તો હું છે એકલ દોકલ આવો તો હવે એના કરતાં બધા ભેળા આવો ને તો આમ કેવો આખો દી કેવો નીકળી જાય ખબર છે. હા હાસું કહું ને બાપુજી,
તો હું આ હસી મજાક કરતો હતો ને તો એ કારણથી જ કરતો હતો કે બધા ખિલખિલાટ દાંત કાઢે હસે, પણ મને નહોતી ખબર કે આ રાજભાઈનો સ્વભાવ એટલો આમ તેમ હશે. કરવાની ના નથી, પણ થોડીક કરે હા, થોડુંક. એને સારું લાગે ને એવું કરે ને. એમાં જો સાતું કરવામાં કોઈ વાંધો નથી, આપણે છીએ મોટા. હા, કાંઈ વાંધો અને નહીં. જાતું કરે ને એનું કાંઈ જાતું નથી. આ તો બધા ભેળા થાવે ને એટલે એને થોડોક થાક આખા અઠવાડિયા 15 દિનનો થયો હોય ને લાગ્યો હોય ને મગજમાં માનસિક થાક એ ઉતરી જાય ને મન હળવું થઈ જાય. એમ. તો હવે આ જમાઈ નાના કેમ કઈ વાતને પકડી લે ઈ તો આપણને કેમ ખબર પડે? હા ભાઈ, હવે તમે કીધું ને થઈ જાય. અને તું બાપુજી બાપુજી હવે હું સા મૂકું. હા મૂકી હો, દે. તમે બેહો અહીંયા. અને હા ચા પીને હું તરત નીકળું છું અને તમે જઈ આવજો, મોડું નહીં કરતા ના પાછા. બાપુ, આ તમારે વારું કરીને જવાનું છે. મારે તમે વાળું જો નથી પૂછશો કરવી. ને તો આ તારી બાએ રાંધી નાખ્યું છે અટાણ સુધીમાં તો, એટલે એ ખોટું ત્યાં ખાવાનું બગડે બેટા. ખાલી ચા થોડોક કરી દે, અડધી રકાબી. આ આવ્યો છું તો શાસ્ત્રનો પીતો જાવ, હા નામ દીધું છે ને એટલે. એક વાત કહું તમને, બોલ. હવે આ બધું રિહાવાનું મૂકી જો નહીં, બધું ઠીક થઈ જાય. આમ મેં બાપુજીને હોતને વાત કરી છે જઈને. એ તો મને ખબર છે કે વાત કરી છે ને, કે વાત કરી એના મન ઉપર લાગી હોત ને તો બધા આવી ગયા હોત. તો કોઈ આવ્યું નથી. એ ઓલો છે ને બળજો, એને બહુ વળ છે, પાછો નથી વળવું એને, બધાને ઠેકડી ઉડાડવી છે. પણ હવે હું એને બતાવી ઠેકડી કેમ ઉડાડે. જો તું. આપણે કાંઈ નથી કરવું, બધું ઘીના ઠામમાં ઘી પડી રહે, એ આવશે જ તેને. મારે વ્યવહાર રાખવાનો થતો જ નથી કોઈ હારે. તો ના પાડીને મારે કોઈ હારે વ્યવહાર રાખવાનો થતો જ નથી. જો. હા, હા. જય શ્રી કૃષ્ણ. વ્યવહાર રાખવાનો નથી થતો એટલે હા હા, શું જ કીધું મેં, મારે કોઈ હારે વ્યવહાર નથી રાખવો. જ્યારે હોય ત્યારે બધાની વચ્ચે ઉતારી પાડવાના. જમાઈ, આવી ગૌધીરી થોડી કરાય હવે. અને હશે બાપા, તમે કથા હતી ને આવ્યા તો એ મને તો વેમ નથી રહ્યો, પણ જો મારાથી ભૂલ ખરેખર થઈ ગઈ હોય ને તમારું નામ ન લેવાળું હોય તો અમે માફી માંગવા જ આવ્યા જ તમારી પાસે કે ભાઈ જો થઈ જાય કોક દી ધ્યાન ન પડ્યું રહ્યું હોય, ધ્યાન ન રહ્યું હોય તો તમારું નામ જીભે અમે ઓછું આવતું હોય એટલે તમને આવકારો ન આપીએ તો એ બદલ છે ને અમને છે ને માફ. જો તમે અમારા વડીલ છો, અમે માફી મગાવવા નથી માંગતા. બાપા, અમે બે તમારા જમાય છીએ. આ એકને ગોળ ને એકને ખોળ એવું તો કરાય જ નહીં ને. હે, આ તેથી કથામાં આવ્યા, તમે બધાને બોલાવ્યા, મને બોલાવ્યો હોય નહીં. તમે કેમ છે કેમ ન પૂછ્યું, ન મારા કામકાજ વિશે કાંઈ પૂછ્યું. અને આ ભાઈને તો બહુ મજા કરવાની ટેવ, બધાની વચ્ચે કાળીઓ ને ધોળીઓ ને ઘોડો ને. કાં પણ રાજભાઈ, તમને ખબર છે ને મારી પહેલેથી મજાક કરવાની ટેવ છે, પણ તમને વધારે ખોટું લાગી જાય ને એ મને ખબર નહોતી. ભાઈ ટેવ બધાને હોય, મારે મજા કરવાની ટેવ છે જ તે. પણ મજા ક્યાં કરવી ને કેવા સમયે કરવી ને આવડવું જોઈએ. પણ રાજભાઈ, તમને ખોટું લાગી જાય મને નહોતી ખબર. રાજકુમાર, જો એનો તો સ્વભાવ જ એવો છે, પણ એના વતી હું માફી માંગુ છું. બસ. રાજભાઈ, જો તમને મારા શબ્દો કડવા લાગ્યા હોય ને તો હું તમારી માફી માંગવા જ અહીંયા આવ્યો છું બાપુજીની હારે. પણ આમ જુઓ, આપણા હાડુભાઈના જે સંબંધ છે ને એ તોડતા નહીં. તમારી આગળ હાથ જોડું છું. આ બધા કહે છે એટલું બધું સમજી જાવ ને. હવે બધું જવા દો ને. આમ જો બાપુજી હોતને આવ્યા છે, જો આપણા સંબંધનો બગડે નહીં હાટું છે. હા, આ નનકીની વાત છે ને હાસી છે. જો આમાં સંબંધ તૂટશે ને આપણા, તો એમાં મારા બા ને બાપુજી દુઃખી થઈ જાય. તો મારે છે ને કોઈ સંબંધ બગાડવાને જ, હું સંબંધ બગાડવો માણાય નથી. પણ બેન, અમુક સમયે અમુક વસ્તુ બોલવી ને એ વિચારી કાઢવીને બોલે. મારું કહેવાનું બધા નહીં છે. મજાક તો હું કરું બધા, નથી કરતો એમ નહીં કાંઈ. હું કાંઈ કઠર માણા નથી. આમ જો તમારી વાત સમજી, પણ હું હવે મજાક નહીં કરું. બસ એ હવે માની જાવ નહીં. હવે ધ્યાન રાખજો બધા, બરાબર છે? નાના કુમાર ને બધું છે ને અમુક પસંદ નથી, અને એવું મારી છે ભૂલ થતી હોય ને તો મારું ધ્યાન દોરજો જરા, હો, એટલે બીજી વખત મારાથી આવી પછી ભૂલ ન થાય. હા જમાઈ, હવે આ બધા કહે છે ને તો માની જાવ ને બધાને માફ કરી દો. એ સારું. એમ સારું નહીં. દાંત કાઢીને જ બોલો. દાંત કાઢીને શું બોલે? તમે મલકાતા હો ને ત્યારે વધારે સારું. એ આના હું કહું, દાંત બહુ ધોળા છે. કાં હા, હજી તારે બાકી રહી ગયું લાગે ધોળિયા. નહીં બોલું, નહીં બોલું બીજી વાર નહીં બોલું.
એટલે તું નહીં બોલતો કોણ બોલશે? હા, મારો હાઢું નહીં બોલે તો મજાક કોણ કરશે? આ તો તું છે ને કાળિયો તારે મને કહેવાનું, પણ છે ને બધાની વચ્ચે નહીં. એકલો હોય ને ત્યારે તમે તારે જે કેવું કહી દે, બળજો કહી દે, કાળિયો કહી દે, કાળિયો કૂતરો કહી દે, બધું હાલ છે, પણ બધાની વચ્ચે નહીં. પણ આમાં સાચી વાત છે રાજની. એ છે ને કુમાર, હવે તમારે અને મારે બધાએ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈક માણસને છે ને એની ઉપર આંગળી નિર્દેશ કરીને એની જોક્સ બનાવવા જાવી તો એ માણસને જાહેરમાં નોય ગમે. જેમ કે આપણા ઘરમાં ઘટના ઘટી, હવે એ બાબતે છે ને કોઈનું સોમાન ગવાતું હોય એ તો એનો અંતરાત્મા જાણતો હોય, જેની વાત આપણે કરતા હોય, જેને લીધે આપણે ઠાહકા મારતા હોય. તો એ વાત છે ને એ ખરેખર સમાજ માટે અને આપણા માટે નબળી જ સાબિત થાય કે કોકનું દિલ ગવાય અને આપણે દાંત કાઢવી એ વ્યાજબી તો નથી જ. જો મારી વાત સાંભળો, આ બધા માણસ હરખા નથી હોતા. આ સમાજમાં છે ને સંબંધો બોલીને લીધે જ બગડે છે. હા, જ્યારે હું બોલવું, કઈ જગ્યાએ બોલવું, એ માણસ જો આવડી જાય ને તો કોઈ દી કોઈને સંબંધો બગડતા નથી. સંબંધો બગડવાનું કારણ જ જીભ છે. આ જીભથી તમે છે ને બધું પામી શકો, સન્માનને પામી શકો ને અપમાનને પામી શકો. એટલે હવે છે ને તમે બીજી વાર બધા ધ્યાન રાખજો, બીજું કાંઈ નહીં. સમજાઈ ગયું છે હવે. હવે નનકી તારે અમને જમાડીને મોકલવાના છે કે એમને એમ જતા રહીએ? હવે હું તને કહું, હું કયો છો? સેણા બાપુ ત્યાંથી આવ્યા છે. તું છે ને આ ઘોડાને સૈણા ખવડાઈ જા. હાવ ધરવું છે ને ખાધા વગર નહીં જ જાય, ખબર છે એના મને. પાસે જા. હાલ હવે આના ગળસ આવીને જ મોકલે, ઈ સુટકો કરે મને. એના હાટુ બેહો બાપુજી તમે. એના હાટુ સોનાનું જ શાક બનાવજો. બે ઢોળિયા બે હે તું. બેહો બેહો, તમે બેહો. એ તો સામે જાવ બધાય. સારું હાલો, ઘીના ઠંબા ઘી ઢળી ગયું.